ચાર જુગની આરતિયા મેઘધામ એવી ચાર જુગની આરતી ને મેઘધામ એવી અલંકણીની આરતી ને અમારા ડોળાય રામ કુંવરની આરતી ને અમર રે ડોળાય કંકુરે 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 કેસરના ધણીને કાટણા સંતાન એવા કંકુરે કેસરના પીરને કાટણા સંતાન એવા કંકુરે કેસરના પીરને કાટણા સંતાન બોલે રામદેવજી મહારાજને 500 રૂપિયા એક દાતાર બંધુ તરફથી આવે છે રામ ભરોસે રામાપીની આરતીમાં કેમ ભાઈ સાઉન્ડ ઓછું કર્યું હાલ હા હવે બરાબર પણ તો નવઘણ આવજે ને હડે રે હાય હાય અન તન ચારણ પીવડાવું ઈજો ને સાસ પણ તારા ભાલે બેઠી આયવરૂડી અરે રે તને કમકારા કરે ઘોડિયા હલો 1 2 3 200 રૂપિયા ચંદુભાઈ તરફથી 200 રૂપિયા 2500 રૂપિયા કેસરી હાટ 2500 રૂપિયા કેસરી હાટ ભાઈ ભાઈ દાતાર બંધુને હો જય હો ગુરુદેવની જય હો તો ગણ ધરે તું ગાજતી અન જદી દાતણીએ તારા જોમે પણ યાજમાં તો ઉર્મી માવડી માં રે જો જગ સે જો વિદ્યા જય 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 મારી ગળ ધરે તું ગાજતી ધરે તું ગાજતી અલય તો કાંદણીએ મારી માતે યાર માવડી અરે મારી ખમાઈ સુધાર
રાખી મર્યાદા અનાદાન અવતારા સમજાવન પારાયા તમારા ધરતી ખોડલ ખમકારામાં ધરતી ખોડલ ખમકારામાં ધરતી ખોડલ માટેલ ધરાવાળી માં ફળિયા ખાખરેથી ગામની અંદર આ ચંદન ચોકની અંદર જે માં ફળિયાનું બાનું લઈને આવ્યા હોય એ આપણો પટેલનો દીકરો નથી, કોઈ ઠાકોરનો દીકરો નથી, રબારીનો દીકરો નથી, ભરવાનો દીકરો નથી, પણ એક મુસલમાનનો દીકરો ખોડિયારમાંનું બાનું લઈને આવ્યો છે. મિત્રો તાલીમી ગગડાટી બતાવજો. મુસલમાનનો દીકરો માં ખોડિયારનું બાનું લઈને આવ્યો હોય, વિચાર કરો કે આ રામા પીરમાં શું તાકાત કહેવાય. હિન્દુ પણ કહેવાય છે ને કે મુસલમાને કીધું હતું કે મોટામાં મોટો પીર હોય ને તો આ હિન્દુઓ ઈ મુસલમાનના દીકરાને બાનું કહેવાય. ઈ આ રામો પીર બાપા એ હો માં ખોડિયાનું બાનું કહેવું મુસલમાનના દીકરાને. મારી માં ખોડિયાર તમને હજારો વાર ખમા કરે. લોકે જણ્યા દાદા દરિયા સવન લાયા આપને લાગે જણ્યા દાદા દરિયા સવન લાયા આપને ભાઈ હા આપને મારે દેખી નવરણ દેવા લાલજીભાઈ હરખાભાઈ અંબાણી થોરાણાવાળા તરફથી રામા મંડળને 2000 રૂપિયાની ભેટ. ભલો ભલો લાલજીભાઈને મારો રામ તમને સુખી રાખે, સંપત્તિ આપે અને તમારા દુઃખ દૂર થાય. 551 રૂપિયા હરિભાઈ નારણભાઈ હળવદિયા 551 રૂપિયા મોરબી. હરિભાઈ નારાયણભાઈ હરવદિયા બોલો બોલો દાતાને બોલો. હાલ મારી હાલ. બાપા એક બનાવી શું તાકાત છે હું જાણતા હશો કે માં ખોડિયાર લોટાના દાંતવાળી જૂના ધરાવાળી કહેવાય. એના પ્રચારનો કોઈ પાર નથી. માં ખોડિયાનું બાનું લઈ અલગ કરે ગુરુ ધામ રામા મંડળ ખાખરીથી ચોકડી અંદર આવ્યું છે બાપા. અને બાનું પણ કહે પેલું વિચાર તો કરો કેવા ભાઈ કેવો આ માણસ જેને કેટલી ભક્તિ અને ભાવ હોય છે. મુસલમાનનો દીકરો માં ભગવતી આ ખોડિયાનું બાનું પહેર્યું છે બાપા. અને જેવી શક્તિ એવી ભક્તિ બાનાનું લાજ ન જાય યાદ રાખજો મારા ભૈરા. કારણ આ તો માં ભગવતીનું બાનું કહેવાય. 2300 રૂપિયા રામ ભરોસે. જગતમાં કોઈનો ભરોસો નહીં પણ રામનો ભરોસો. કહેવત છે કે રામ રાખેલે જગતમાં કોઈનો ચાલે. ભલો ભલો દાતાર બધુને બાપા કે હાલો ખોડિયાલ સે રે જોગ માયા હે મણિયા ખોડિયાલ સે જોગ
મારી કોઈ પારે નિકુંજ દાન કરવું હોય તો પ્રેમથી અહીંયા આવીને દાન કરી શકો છો. તમારો રૂપિયો સારા કાર્યમાં જવાનો છે, વેડફાઈ નહીં જવાનો બાપા. બોલો ખાખરજી ગામના દાતાર બંધુને બોલો બોલો. જે મારું અલગ ધણી રામા મંડળ જીઓ. જય ખોડિયાર, જય ખોડિયાર. એવું કાંડું મારું મેં કલમ તારી ખોડિયાર મારી માં વલડી. એવું કાંડું મારું મેં કલમ તારી ખોડિયાર મારી માં વલડી. જય ખોડિયાર, જય ખોડિયાર. પછી અરજી મારી ને મરજી તારી માટી મારી માં વળવી. આ મારી ઘોડી ખડિયાની સરકાર, આ મારી ઘોડી ખડિયાની સરકાર. જય 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 ખોડિયાર, જય 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 ખોડિયાર. આ મારું ખોડિયાર ડિજિટલ દૂધવા, ખોડિયાર ડિજિટલ દૂધવા. હા ડિજિટલ, હા ડિજિટલ.
પછી દુનિયા કરે એવો કરવાનો નથી, લોકો કરે એવો કરવાનો નથી, તારે મારું જોવાનું લેવાનું નથી, નથી. એ જુવાના લેખ કોડલ લખવાના નથી માં, જુવાના લેખ કોડલ લખવાના નથી, તારે મારે દુનિયા તો મતલબ એ દુનિયા 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 તો સ્વાર્થની છે દુનિયા, આવી દુનિયા અમારી કોઈ હવી નહોતી, અમારી દુબળી દશાની કોઈનો દીદી મારી ઘોડાલા હતી માં, એ મારું કોઈનો દીદી મારી ખડક 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 ખડક. कंजोरी कईलो के गुनो मारो याद लो, तुझको डटने खोडल तुझ मारो अरे राखो विश्वास मान खोडल वेली आवसे, दुख भगवान खानन खोडल मारे आवसे, खोडल मारे आवसे, खोडल मारे आवसे, आवसे आवसे रे માં દિલથી ખોડલ વેલી આવશે. પછી ચોનેલા મળે કોનો છે માંડવો, ચોનેલા મળે કોનો છે માંડવો, મારી ઘરમાંનો માંડવો, મારી ઘરમાંનો માંડવો, કોનો છે માંડવો, ચોનેરા મળે કોનો છે માંડવો, એ ખોડલનો માંડવો. રૂડો ને રડિયામણો ભારત દેશ, જેનું રંગીલું રાજસ્થાન, ત્યાંનો પોકરણગઢ રાજ હોય અને જ્યારે
પોકરણના અધિપતિ મહારાજ અજમલ વરી સભાની અંદર વધારતા હોય, કવિની કલમ હાલતી હોય અને મહારાજ અજમલ વિશે લખે પણ શું લખે? સોને કી છડી રૂપે કી મસાલ, જરન કા જામા મોતન કી માલ. પોકરણના અધિપતિ મહારાજ અજમલને ખોડિયારના દરબારમાં જાજી ખમા, જાજી ખમા, જાજી ખમા, જાજી ખમા, જાજી ખમા, જાજી ખમા, જાજી ખમા. સાંભળી લો એક મિનિટ. જે આ રામ મંડળ રમાડે છે અશ્વિનભાઈ નારણભાઈ અઘારા, હિતેશભાઈ નારણભાઈ અઘારા, લલિતભાઈ નારણભાઈ અઘારા, ત્રણેય ભાઈ તરફથી અલગ ધણી ગુરુધામ રામા મંડળને 51,000 રૂપિયાની ભેટ આપે છે. બોલીએ રામદેવજી મહારાજની. ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય ભાઈને કે મારો રામ તમને સુખી રાખે, સંપત્તિ આપે અને ત્રણેય ભાઈના પરિવારના દુઃખ દૂર થાય બાપા, એવી મેં પ્રાર્થના કરી છે. કારણ કે તમે જેના માથે દાન કરો છો, જેના નામ ઉપર, એ કોઈ દી બાપા કોઈનું ખરાબ ન કર્યો. કારણ કે એના જો આશીર્વાદ ન મળે ને તો મારા લાખ લાખ રૂપિયાના ખર્ચા કરે, ખર્ચા કરતા બંધ થઈ જાય. એ આ લીલી નેજાવાળાના નામ ઉપર છે બાપા. કોઈ પણ ભાઈઓ બહેનો વડીલો તમને એમ લાગે કે આ રૂપિયો સારા કાર્યમાં જવાનો છે તો તમે તને પ્રેમથી આપશો. અને બહેનોને ખાસ નમ્ર વિનંતી કે કદાચ આપણા ઘરેથી ઘરવાળે કદાચ આપ્યા હોય ને દીકરીને મા બાપે આપ્યા હોય ને એમાંથી બે પાંચ બચાવ્યા હોય તો આવા ટાઈમે તમે તારે દાન કરજો, ખજાને કોઈ દી ખોટ નહીં આવે. હા, છાતી ઠોકીને કહું છું. કારણ કે ભરોસો છે એમને રામા પીર ઉપર. અને બીજાની વાત નહીં પણ તમારા ગામનો દાખલો છો. જે આશીલભાઈને પૂછજો એ તમને કહેશે કે રામા પીર એટલે શું અને એની લીલા શું અને એના આશીર્વાદ શું. બાપા ભજો તો ભગવાન છે, માનો તો ભગવાન છે, ન માનો તો કાંઈ નથી. અને એક વાત હું ખાસ કહી દઉં છું મિત્રો, કહેવાય નહીં પણ વાત કરું છું. સાચું તીરથ આપણા ઘરના મા બાપ છે. કદાચ તમે દેવ દર્શને ન જાઓ, ક્યાંય દાન ન કરો, પણ આપણા ઘરના મા બાપ હોય ને એને કોઈ દિવસ તરસોડતા નહીં. કારણ કે જન્મ એને દીધો ને કેવી એને વેઠી હોય એ મા બાપને પૂછજો. અત્યારે તમને ખબર નહીં હોય પણ તમારા દીકરા મોટા થઈ અને એ જ પરિણામ તમારે ભોગવવાનું આવશે. જેવા કર્મ કરો એવું જ આયા ભોગવવાનું છે બાપા. સારા કર્મ કરશો તો સારું ફળ મળશે અને સારું કર્મ નહીં થાય તો નજરે દાખલો દેખાય. પણ હું તો એમ કહું છું કે મનુષ્ય દેહ મળ્યો વેડફી ન નાખશો. કહેવત છે કે દયા ધર્મ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા નવ છોડીએ જબલ ક ઘટ में પ્રાણ. તુલસીદાસજી કહી ગયા છે કે મનુષ્ય દેહ મળ્યો વેડફી ન નાખશો. અને મનુષ્ય દેહ માણાને ક્યારે મળે ખબર છે કોઈને? ખબર તો હોય પણ તાના છોકરાને ખબર ન હોય. 84 લાખ અવતાર જ્યારે લેવા પડે બાપા, 84 લાખ અવતાર લ્યો પછી મનુષ્ય દેહ મળે છે. અને મનુષ્ય દેહ સિવાય ક્યાંય જગતમાં મોક્ષ કોઈને મળતું નથી. વાત વધારે કરવી નથી કારણ કે મોડું થઈ ગયું છે. ભલો હલો ઉસ્તાદ ભાઈ સાઉન્ડ વાળા આનંદ લેવરાવજો. સવાર સુધી ઉસ્તાદને કે આવો આનંદ લેવરાવજો. કેસીઓ માસ્તર રાજુભાઈ અને અમારા પેન માસ્તર નવા છે, નામ નથી આવડતું પણ ભલો ભલો ભાઈ.
તો સરસ્વતી માતા સુરજી હન ગુણપતિ એ બજરંગી મહાબલજી મારા સતગુરુજી તો જગદંબા આઈ માં તમે જોગણી અને મારી જપીએ કે હારા જોને જાપો એ અખંડ મારી જોને તારા દીવડા અરે રે મારી પ્રગટ તું આપો અરે રે મારી તું પ્રગટ ને આપો અરે આજ મહેલ માજા તારે ખોડલ આઈ સામારે આજે મહેલ માજા તારે ખોડલ માત સામારે એ આપે મને સિંહોરી તલવાર આપે મને સિંહો તલવાર મહેલ માજા તારે ખોડલ આઈ સમારે એવાય જ મલયાવીને ખોડલ માન ચરણે એ નમનું કરવા રામ વાર નમનું કરવા રામ વાર મલયાવીને ખોડલ માન ચરણે એવાય જ મલયાવીને કુડો ને હિંગળાજ ને એના તમને લરી લાગુ પાય માં તમને લરી લાગુ મલયાવીને કુડો ને હિંગળાજ ને એવું ત્રીજું રે નામના ધરતી માતાને કરું એમાં તમને લરી લાગુ પાય માં તમને લરી
મલયાવીને ધરતી માતાને નમે. એવા ચોથા વેના માના યુગતા સૂર્યને એ દાદા તમને લરી લરી લાગુ પાય, દાદા તમને લરી લરી લાગુ પાય. મલયાવીને યુગતા સૂર્યને નમે. તારી અંગે ને તો જામા રે તેરા. એ હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર. રે કટારી અંગે ને તો જામા રે તેરા. કઈ કઈ નગરીનો હું તો એક રાજવી કહેવાય. ત્યાં હોય મારું નામ, ત્યાં હોય મારું નામ. કઈ
વાલા પ્રધાનને બોલો બોલો મહારાજા અત્યારે બોલાવાના કારણ અરે હા મારા વાલા પ્રધાન અરે પ્રધાનજી આ મારી નગરીની અંદર આ મારા પોકરણગઢની અંદર મારી રયત બધી સુખી છે કે દુખી આમનો તમને કાંઈ ખ્યાલ છે? અરે મહારાજા તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવા પ્રધાન નોકરી હોય તો શું ખામી હોય મહારાજા? શાબાશ મારા વાલા પ્રધાન શાબાશ હંમેશની માટે તેમ જ ચાલવું જોઈએ. તેમ જ ચાલશે મહારાજા. અરે પ્રધાનજી ઈ મહારાજા ઘણો સમય થઈ ગયો અને હું મારી ઘોડી રૈયતની સંભાળ પણ લેવા નથી ગયો માટે આપણી ઘોડેસવારી તૈયાર કરો. ચાલો આજે આપણે બંને નગર ચર્ચા કરવા જઈએ. તૈયાર છે મહારાજા. અરે આજ રાજાને પ્રધાના બાને ચાલ્યા રે. એ ચાલિયા નગરમાં ચાર ચાલિયા નગરમાં ચાર રાજા મે પ્રધાના બાને જીઓ મારા બાપા રબારી જીઓ વાલા હરે ગંગે ઓરે તો સિદ્ધને કરાયા ઈ સામડા જીઓ મારા બાપા રબારી જીઓ વાગણ ભલો મારો કથળો હા મારા બાપા રબારી મોજ હા મોજ હા એ જીઓ ધરા મારી સોહામણે જય મારા સસરા અમગડી ઊંચો કોટ ગિરનાર જય પણ જેથી હાવ રાહે જળવીએ અરે રે એના નમણા એના રેનાર જય મારા બાપા રબારી જીઓ ભૂમિ મારવાડની અને પોકરણ મારું ગામ છે.
પડ્યો દુકાળ રે મારા દેશમાં પડ્યો દુકાળ રે सब माला रसाला रनी दयाला बनवाला कि सब माला रूप रसाला दयाला बनवाला नौती नंदकाला विकटुरी साला दीन दयाला मंगलाला બંસીવાલા અનવારી મન સુખકારી મિત્ર મુરારી ગયે નિહારી ગિરધારી મોર ગયે નિહારી ગિરધારી આહા 14 ચમકી વીજળીને જેમાં આઠમ અંધારી રાત ગરજો પણ બાપ વરસો નહીં મારા દેશમાં પડ્યો દુકાળ હવે માળવેથી કોઈઠું હાંકવી પડે જો એજી માળવે પોઈઠું એજી હોલી એવી હોલી હું ગુજરાત દેશ મારે નાના નાયંગલો હોલી હું ગુજરાત તારા દે